અરે અનિલ, અત્યારે તું ક્યાં જાય છે? અરે મોટા ભાઈ, મંદિરે જઈને હું હમણાં પાછો આવું છું. સારું, તો સાચવીને જજે. અને હા, મારે થોડા કામથી બહાર જવાનું છે હમણાં જ. સારું સારું ભાઈ, હું જલ્દી પાછો આવી જઈશ. હે મારી માં, અમારા બે ભાઈઓની જોડી આવી જ રાખજો. અને હા, મારા મોટા ભાઈના હરેક સપના તમે પૂરા કરજો. જય માતાજી. અરે ભાઈ, આજે તો આપણી પાસે કોઈ પ્લાન નથી. ચાલો આની સાથે થોડીક વાર મજાક ઉડાવીએ. હા અશોક, તારી વાત એકદમ સાચી છે. આમ પણ મારું કાલનું મૂડ ખરાબ છે, તો ચાલો મૂડ ફ્રેશ કરી લઈએ. એ ટપુરી, અહીંયાથી ઊભો થા. આ જગ્યા કોની છે તને ખબર છે? કેમ, આ જગ્યા તમારા બાપની છે? એ તું જગ્યાની વાત છોડી દે. આ એરિયામાં મયુરભાઈનું રાજ ચાલે છે, સમજો. એ મયુરભાઈનું રાજ ચાલતું હોય કે પછી ગમે એનું ચાલતું હોય, આપણે કાંઈ કોઈ નથી બિયાતા નથી. એ આને બહુ ચરબી ચડી હોય એવું લાગે છે. આને આપણી રીતે સમજાવો. તને તો હું જોઈ લઈશ. હા, હવે જોઈ લેજે, જા. ચલો મોટા ભાઈ, કરે. અરે ભાઈ, આજે તો આપણી સાથે બહુ ખોટું થયું છે. આપણી સામે કોઈ ઊંચા અવાજે બોલી પણ નથી શકતું, અને આજે આપણી ઉપર પેલો હાથ ઉપાડી ગયો છે. હા અશોક, તારી વાત એકદમ સાચી છે, પણ હવે આપણે થોડા મોટા પ્લાનથી કામ લેવું પડશે. હા મયુરભાઈ, જે કરો એ જલ્દી કરો. હા સંજય, થોડી શાંતિ રાખ. અરે મોટા ભાઈ, તમે તમારું ધ્યાન રાખીને ફરો. આમ પણ પેલા મયુરિયાનો ત્રાસ હવે દાડે ને પાડે વધતો જાય છે. હા અનિલ, તારી વાત તો સાચી છે. સાવ નાની વાતમાં મારી સાથે ખોટો ઝઘડો કરી નાખ્યો. હા મોટા ભાઈ, હવે પછી તમારું ધ્યાન રાખજો. એ સાંભળો, પ્લાન આવી ગયો છે. બસ તમારે હું કહું એમ કરવાનું છે. હા હા, બોલો, શું કરવાનું છે? તો હવે સાંભળો મારી વાત ધ્યાનથી. સમજી ગયા ને? આપણો આ પ્લાન સક્સેસફુલ થઈ જશે ને તો અનિલ અહીંયા સામેથી આવશે. વાહ મયુરભાઈ વાહ, તમે શું પ્લાન લાયા છો? હા તો ચલો, તમે તમારા કામે લાગી જાઓ. અરે આ તો અનિલના મોટા ભાઈ છે. આ વાતની જાણ તો મારે અનિલને કરવી જ પડશે.
અરે અનિલભાઈ તમારા મોટા ભાઈને પેલા મયુરના માણસો ઉઠાવી ગયા. અરે રોહિત, કઈ બાજુ લઈ ગયા મારા મોટા ભાઈને? અરે આપણા ગામના જંગલમાં. સારું રોહિત, આજે તો એ લોકો ગયા. જો અશોક, આપણો પ્લાન સક્સેસફુલ થઈ ગયો. હા મયુરભાઈ, પ્લાન તો સક્સેસફુલ થઈ ગયો, પણ હવે આનું કામ પૂરું કરી નાખો, એટલે અનિલ અહીંયા આપોઆપ આવશે. હા અશોક, તારી વાત એકદમ સાચી છે. એ સંજય, લાય મારી તલવાર. એ જ્યાં સુધી આ સુનિલની સાથે અનિલ છે ને, ત્યાં સુધી તો કોઈ સુનિલને આંગળી પણ નહીં લગાવી શકે. આજે તમે બધા ગયા.